હેલો મિત્રો, ભાગ 3 ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણ, શક્તિ તથા કૌશલ્ય. ગુણ અને શક્તિ વિશે આગળની રીલ્સમાં આપણે ચર્ચા કરી છે. જો ના જોઈ હોય તો એકવાર તમે જોતા રહેજો. આપણે આ રીલ્સમાં જોવાનું છે કૌશલ્યો. તો ગણિત શિક્ષણ દ્વારા આપણામાં કયા આપણે કૌશલ્યો ઉદ્ભવશે. કૌશલ્યને ઇંગ્લિશમાં કહેવાય છે સ્કિલ. શું કહેવાય છે? સ્કિલ. કે જે આપણે વારંવાર બોલીએ છીએ. તો ગણિત શિક્ષણ દ્વારા કઈ સ્કિલ, કયા કૌશલ્યો આપણામાં વિદ્યાર્થીમાં આવશે? તો પહેલું છે ગણન. કે ભાઈ ગણિત વ્યવસ્થિત શીખ્યો હશે તો એના જીવનમાં એ આરામથી ગણતરી કરશે અને સારી રીતના ગણતરી કરશે. ગણિત ભાઈ હરેક જગ્યાએ આપણે ગણિત વાપરીએ જ છીએ. દુકાને વાપરો છો, કપડાની દુકાને વાપરો છો, કોઈ ઘર બનાવો છો, XYZ ચોપડી આપણે બનાવીએ છીએ, કેટલા પાના છે, કોઈ વસ્તુ લઈએ છીએ, મોબાઈલ કેટલાનો છે, હરેક વાતમાં ભાઈ ગણિત છે. તો ગણનની એક કૌશલ્ય, એક સ્કિલ તમારામાં વિદ્યાર્થીઓમાં આવશે. બીજું કૌશલ્ય, બીજી સ્કિલ છે માપન. તો એ ભાઈ આરામથી કોઈ વસ્તુનું માપન પણ કરી લેશે અને વસ્તુને જોઈને જ કહી દેશે કે ભાઈ આનું ક્ષેત્રફળ વધારે છે, પરિમિતિ વધારે છે, ઓછી છે, બરાબર. તો એક આપણી સ્કિલ, માપનની સ્કિલ પણ વિદ્યાર્થીમાં આપણામાં આવશે. ત્રીજી સ્કિલ છે અંદાજ કાઢવો, બરાબર. તો કોઈ વસ્તુ, કોઈ ભાવના જોઈને તમે કહી દેશો કે ભાઈ આ વસ્તુ આટલામાં મળે છે, પેલી વસ્તુ આટલામાં મળે છે, તો તમને અંદાજ આવી જાય કે ભાઈ આમાં આપણને ફાયદો થવાનો છે, આમાં નુકસાન કાઢવું છે, નુકસાન થશે. દાખલા તરીકે સોનાનો ભાવ અત્યારે આ છે, રોજ વધે છે, તો આપણે એક અંદાજ આવી જાય ભાઈ ભાવ વધે છે એટલે ભાઈ એક બે વર્ષ પછી ઘણો બધો ભાવ થઈ જશે, તો તમે અત્યારે લઈ શકો છો. આ એક આપણો અંદાજ છે. પછી સમસ્યા ઉકેલ. તો કોઈ તમારી સામે કોઈ સમસ્યા છે એનો તમે ઝડપથી ઉકેલ, એનું સમસ્યાનો ઉકેલ પણ તમે મેળવી શકો છો. જો તમે ગણિત વ્યવસ્થિત શીખ્યા હોય તો તમારામાં આટલા કૌશલ્યો તમારામાં આવશે. તો ખાસ તમે યાદ રાખજો ગુણ, શક્તિ તથા કૌશલ્યો, બરાબર. વ્યવસ્થિત એકવાર જોઈ લેજો. તમને MCQ માં પૂછી લેશે કે ભાઈ નીચેનામાંથી કયા સ્કિલ આવતા નથી અથવા તો આવતા હોય છે, બરાબર. તો સરસ મજાની ટેટ 1 ની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.